જ્યાં જૂનાગઢ વંથલીના નાવડા ગામે દીપડાના આંટાફેરા કોબા વિસ્તારમાં 3 દીપડાઓ દેખાતા ભયનો માહોલ ફેલાયો છે। રાહદારીઓએ દીપડાના વિડીયો બનાવીને વાયરલ કર્યા છે। સીમ વિસ્તારના લોકોમાં ભારે ફફડાટનો માહોલ છે। રાત્રિના સમયે ખેડૂતોમાં ડરનો માહોલ। વન વિભાગને ઘટના અંગે જાણ કરવામાં આવી છે અને દીપડાને પકડવા માટે પાંજરું મૂકવા માટે પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે। વન વિભાગની ટીમ દ્વારા નાઇટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે અને ગ્રામજનોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। મારી સાથે સંવાદદાતા અમાર જોડાયેલા છે। અમાર નાવડા ગામે દીપડાના આંટાફેરા જોવા મળ્યા છે। ગામ લોકોમાં ભયનો માહોલ છે, શું જાણકારી? ચોક્કસ પ્રીતિ, જે રીતે દિવસે ને દિવસે 4 પગનો આતંક ગ્રામ્ય પંથકમાં વધી રહ્યો છે ત્યારે વંથલીના અનેક એવા ગ્રામ્ય પંથક છે જ્યાં દીપડો રાત્રિના સમય દેખાતો હોય છે, પરંતુ નાવડા ગામમાં એક નહીં પરંતુ એકી સાથે 3 દીપડા છે તે દેખાયા હતા। લોકો જ્યારે પસાર થઈ રહ્યા હતા અને ત્યારે જ આ 3 દીપડા ત્યાં આરામ કરતા જોવા મળ્યા હતા, જેને લઈને સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે। વન વિભાગને જાણ કરવામાં આવી છે અને દીપડાને પાંજરે પૂરવાની માંગ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે ગ્રામ્ય પંથક છે ત્યાં રાત્રિના સમયે દીપડા આવી ચડતા હોય છે, ક્યાંક માનવ હુમલા પણ બનતી હોય છે, તે પહેલા દીપડાને પકડી લેવામાં આવે તેવી માંગ છે તે ઉઠી છે। બીજી તરફ વનતંત્રએ લોકોને અપીલ કરી છે સાવચેતી રાખવાની, પરંતુ મહત્વનું એ છે દીપડાને જો સલામત એટલે કે જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે તો લોકો હાશકારો અનુભવે। જી બિલકુલ, અમારા આભાર આપનું જાણકારી આપવા માટે। સુરતમાં ઉત્તરાયણ પહેલા પોલીસની મોટી કાર્યવાહી। ચાઇનીઝ દોરીના વેચાણ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે। ઉત્તરાયણ વિસ્તારમાં ચાઇનીઝ દોરી વેચતા 2 લોકો ઝડપાયા છે। 88 બોબીન અને ચાઇનીઝ દોરી સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। મોટા વરાછા સુદામા ચોક નજીક સનશાઇન કોમ્પ્લેક્સમાંથી આ કાર્યવાહી છે તે કરાઈ છે। ક્રિસ્ટમ વોચ નામની દુકાનમાંથી ચાઇનીઝ દોરી મળી આવી છે। તો પોલીસ દ્વારા આ મોટી કાર્યવાહી, ચાઇનીઝ દોરીના વેચાણ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે। ઉત્તરાયણ વિસ્તારમાં ચાઇનીઝ દોરી વેચતા 2 લોકો ઝડપાયા છે અને અહીંથી જે ચાઇનીઝ દોરી છે તે પણ કબજે કરવામાં આવી છે। ઉત્તરાયણ પહેલા પોલીસ દ્વારા આ મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત શહેરમાં લોકોએ પતંગ અને દોરીની ખરીદી શરૂ કરી છે, તો બીજી તરફ પોલીસ પણ એક્શનમાં આવી છે। પતંગ દોરીની પ્રખ્યાત માર્કેટ ડબઘરવાડમાં ચાઇનીઝ દોરીના વેચાણને લાલગેટ પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। સાથે જ પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલના વેચાણને લઈને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। પોલીસે ચાઇનીઝ દોરી કે તુક્કલનું વેચાણ ન કરવા માટે વેપારીઓને પણ સાવચેત કર્યા હતા। જો કોઈ વેપારી વેચાણ કરતા પકડાશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ડબગરવાડમાં પરંપરાગત પતંગ બજાર ભરાતું હોય ત્યાં ખાસ કરીને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનું વિતરણ ના થાય તે માટે આજે લાલગેટ પોલીસની 2 ટીમો બનાવી અને સમગ્ર બજારમાં આજે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જો આનું વિતરણ કરવામાં આવશે અથવા સ્ટોક કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સુરતમાં ડ્રગ્સ માફિયાએ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી। જેલમાંથી બહાર આવતા ડ્રગ્સ માફિયાનું સ્વાગત કરવામાં આવ્યું। ડ્રગ્સ માફિયા શિવા ઝાલાની જેલ મુક્તિની ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। લક્ઝરી ગાડીમાંથી ઉતરી ગેંગસ્ટર સોંગ સાથે વિડીયો બનાવ્યો। સ્વાગતના તમામ વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ પણ કર્યા। એસઓજીએ 5 મહિના પહેલા આરોપીના ઘરે રેડ કરી તેને ઝડપી પાડ્યો હતો। તો આજે વિડીયો આપ જોઈ શકો છો। આજે ડ્રગ માફિયો છે તેને 5 મહિના પહેલા તેને રેડ કરીને તેને પકડી પાડવામાં આવ્યો હતો અને ત્યારે તેની જેલ મુક્તિ થતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હોય તે પ્રકારના વિડીયો બનાવવામાં આવ્યા અને સાથે સાથે આ વિડીયો તેના સોશિયલ મીડિયા પર અપલોડ પણ કરવામાં આવ્યા। જોઈ શકાય છે જાણે પોલીસને ખાર ફેંકતો હોય તે પ્રકારના આ જે વિડીયો છે તે જોઈ શકાય છે। સુરતમાં શાક માર્કેટમાં પોલીસે અચાનક રેડ કરી શાકભાજીની આડમાં ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। વેપારી પાસેથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે। 17.70 ગ્રામ મેફેડ્રોન સાથે રંગે હાથ તેની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી રોકડા 3880 પણ જપ્ત કરવામાં આવ્યા છે। ગીચ માર્કેટમાં ડ્રગ્સ વેચી પોલીસથી બચવાનો પ્રયાસ કર્યો। પૂછપરછમાં 2 શખ્સોની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે। નશાના કારોબાર સામે રાંદેર પોલીસ દ્વારા આ કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે। વેપારી પાસેથી આ જે એમડી ડ્રગ્સ છે તે ઝડપાયું
ઝડપાયું છે। શાક માર્કેટમાં મોટી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે। પોલીસે શાક માર્કેટમાં અચાનક રેડ કરી હતી અને શાકભાજીની આડમાં ડ્રગ્સના કારોબાર થતો હોવાનું સામે આવ્યું છે। તેનો પર્દાફાશ પોલીસે કર્યો છે। આ જે વેપારી છે તેની પાસેથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે અને વધુ પણ સામે આવ્યું છે। તેની પૂછપરછ કરવામાં આવતા 2 શખ્સોની સંડોવણી હોય તે પણ સામે આવ્યું છે। નશાના કારોબાર સામે રાંદેર પોલીસની આ કડક કાર્યવાહી। વડોદરામાં પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ। મંદિરે દર્શને આવતા ભક્તો સાથે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। ભક્તો પાસેથી ઉઘરાવાય છે પાર્કિંગના પૈસા। રોકડ આપો તો 20 અને ઓનલાઈન પેમેન્ટ કરો તો 30ની ગેરકાયદે વસૂલાત। પાર્કિંગ સંચાલકોની દાદાગીરીથી આ માય ભક્તો હેરાન પરેશાન થઈ ગયા છે। તો જાગૃત નાગરિકે તેનો વિડીયો બનાવીને આ સમગ્ર બાબતની પોલ ખોલી છે। પાર્કિંગમાં ઉઘાડી લૂંટ ચાલતી હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। અમરેલીમાં અંડરબ્રિજના ખાડામાં ખાબક્યું બાઇક। લીલિયા રોડ પર ટ્રિપલ સવારી બાઇક ખાબક્યું। અકસ્માતમાં 2 લોકો ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે। મોડી રાત્રે એક પુરુષ અને 2 મહિલાઓ બાઇક સમેત નીચે ખાબક્યા હતા। મોડી રાત્રે ફાયરની ટીમ દ્વારા તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા। તો ખાડામાં બાઇક ખાબકતા 3 લોકો જે ખાડામાં પડ્યા હતા, જેમાં અંડરબ્રિજના ખાડામાં બાઇક ખાબકી ગયું હતું। જો કે આ બાબતે ફાયરની ટીમને જાણ કરાતા ફાયરની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને તે 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। આજે અકસ્માત થયો છે, જેમાં 2 લોકો ઘાયલ થયા છે અને એકનું મોત થયાનું સામે આવ્યું છે। ગોધરાના સેગવા ગામે ટ્રેક્ટર નદીમાં ખાબક્યું। લોખંડના સળિયા ભરી પસાર થતા સમયે આ દુર્ઘટના બની। ટ્રેક્ટરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના બની હતી। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। પુલ પર રેલિંગ ન હોવાથી દુર્ઘટના સર્જાઈ। ટ્રેક્ટર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ગોધરા ખસેડવામાં આવ્યો। તો આ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે આ ટ્રેક્ટર રેલિંગ ઓળંગીને તે નદીમાં ખાબક્યો હોવાનું સામે આવ્યું છે। સેગવા ગામે ટ્રેક્ટર નદીમાં ખાબક્યું હોય તે પ્રકારનું આ ઘટના। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાબુ ગુમાવતા જ જે ટ્રેક્ટર છે તે નદીમાં ખાબકી ગયું હતું। જો કે સદનસીબે આમાં કોઈ જાનહાનિ નથી। 2 દિવસ પહેલા અમદાવાદના પેલેડિયમ મોલ પાસે સિંગર હાર્દિલ પંડ્યા અને શ્યામ સિધાવત નામના વ્યક્તિ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં સિંગર હાર્દિલ પંડ્યા ઇજાગ્રસ્ત થયા હતા। આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। આરોપી શ્યામ સિધાવતની પત્નીએ હાર્દિલ પંડ્યા પર સનસનીખેજ આક્ષેપ કર્યા છે। શ્યામ સિધાવતની પત્નીનું કહેવું છે કે સિંગર હાર્દિલ પંડ્યાએ મને બીભત્સ શબ્દો બોલ્યા હતા, ત્યારબાદ મામલો ગરમાયો હતો। સિંગર હાર્દિલ પંડ્યા અને શ્યામ સિધાવત પહેલેથી જ લાંબા સમયથી મિત્રો છે, પરંતુ હાર્દિલે ફરિયાદમાં લખાવ્યું હતું કે તે શ્યામ સિધાવતને ઓળખતો નથી। શ્યામ સિધાવતની પત્નીએ ઓળખના પુરાવા પણ રજૂ કર્યા છે। હાર્દિલે પહેલી ફરિયાદ નોંધાવી હતી, જેથી ઋતુએ સમાધાનના બેઝ પર પાછળથી ફરિયાદ કરી હોવાના ખોટા આક્ષેપ લગાવ્યા હતા, પરંતુ ઋતુનું કહેવું છે કે 4 પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા બાદ મારી ફરિયાદ લેવામાં આવી છે। આ સિવાય હાર્દિલે પોતાના સારવાર અંગેના કોઈ પુરાવા રજૂ ન કર્યા હોવાનો પણ દાવો કર્યો છે। lot of people જે આવું ટ્રાય કરશે, આઈ નો વેરી વેલ, પણ ધીસ ઇઝ ધ એકચ્યુઅલ સિનેરિયો જે ત્યાં થયો હતો, જે મેં મેન્શન કર્યો છે સેમ નાઇટ, અને મારે એની માટે જસ્ટિસ જોઈએ છે। आई डोंट वॉन्ट कि कोई मारा हस्बैंड पर फालतू एलिगेशन लगाई जाए। उन्होंने आपका झगड़ा किसी भी बात पे हो आप कर सकते हैं, बट आप किसी को अब्यूज़ नहीं कर सकते। और दूसरी तरफ बीइंग अ लेडी, चलते हुए रास्ते पे आप इतने बड़े सिंगर अपने आप को पोस्ट करते हैं, आप बोलते हैं कि आपके इतने फॉलोअर्स हैं, तो आप किस तरह का रोल मॉडल क्रिएट कर रहे हैं कि एक लेडी को देख के आप एक ऐसी लैंग्वेज बोल रहे हैं। आप उनका अगर वीडियो सर्कुलेट हुआ है उसमें हमने भी देखा, वो कह रहे हैं कि ही वॉज स्टैंडिंग, वो फ़ोन पे बात कर रहे थे और उन्होंने सामने से आके लोगों ने मारना शुरू किया। સાબરકાંઠા જિલ્લાના 4 પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલ ₹1,27,00,000ના દારૂનો નાશ કરવામાં આવ્યો છે। વીરપુરની સીમમાં 36,800 દારૂની બોટલો પર રોલર ફેરવાયું।
ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરોડોના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ગામભોઈ, હિંમતનગર એ ડિવિઝન, બી ડિવિઝન અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાંથી સ્થાનિક પોલીસે છેલ્લા 4 મહિનામાં ગેરકાયદે દારૂની હેરાફેરી કરતા વાહનો તથા કેટલાક શખ્સોની ઝડપી લઈને દારૂ અને વાહનો કબજે લીધા હતા. છેલ્લા 3 થી 4 મહિનામાં પકડાયેલ વિદેશી દારૂ જે 103 ગુનાનો 34,836 બોટલો છે અને એની કિંમત થાય છે 1,27,88,413, જેનો આજરોજ હિંમતનગર બાયપાસ પાસે કોર્ટના હુકમ આધારે નાશ કરવામાં આવેલ છે. સુરતના ગોડાદરામાં આપની જાહેર સભા પહેલા જ વિરોધ, સભાના પોસ્ટરને લઈને વિવાદ થયો છે. હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ સંગઠનના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. કાર્યકરોએ પોસ્ટર પર સ્યાહી નાખીને નારેબાજી કરી. પોસ્ટર પર લાગેલા નેતાઓના ફોટો પર સ્યાહી નાખી. હિન્દુ વિરોધી નેતાને આ વિસ્તારમાં આવવા નહીં દઈએ તેમ કહ્યું. સભામાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત છે ગોપાલ ઇટાલિયાને, તો પોસ્ટરોમાં આમંત્રણ તરીકે મીઠી ખાડી મુસ્લિમ સમાજ લખેલું છે. કાર્યક્રમનું સ્થળ હિન્દુ બહુમતી વિસ્તારના કારણે આ વિરોધ કરવામાં આવ્યો.